આપણે કોલેજમાં ભણવા જઈએ બધું પૂછવું. આ સંસારને માટે જે જે કઈ વાંચવા કરવાનું ભણવાનું હોય એ બધું કુમતી કુશ્રુત સંસારના અંગેનું જે છે તે. હા, અને આત્મા માટે જે કઈ વાંચવામાં આવે એ બધું સુમતી અને સુશ્રુત અને સુશ્રુત. જો અને અવધિ અને મનોપરિજ્ઞાન એ બેને કઈ મોક્ષ ને માટે કઈ જરૂર છે નહીં. એને રસ્તે જતા ઉત્પન્ન થનારી વસ્તુ છે, કોઈને થાય યા કોઈને ના પડે, એને કોઈ લેવા દેવા નથી. પણ કેવળ જ્ઞાન થવું જોઈએ. મતિ જ્ઞાન જયારે સંપૂર્ણ બે એટલે કેવું મતિ જ્ઞાન એ પાયો છે. હા, હવે વસ્તુ તમારા આરંભ પરિગ્રહ રહ્યો નથી. હવે અહીં જે આટલું બધું કે છે વાક્ય, તમારા આરંભ અને પરિગ્રહ બે રહ્યો શું રહ્યું નથી. આરંભ અને પરિગ્રહ રહ્યા નથી. હવે આ જો હું ના સમજાવું તો તમને કોઈ પાછા પુસ્તક વાળો છે તો તમને પૂછે કે આરંભ પરિગ્રહ તો તમારા પીડા નથી. એટલે આરંભ એટલે શું? જે આરંભી છે ને તેને હું માનું એમનો આરંભ. આરંભીને મારું માનું એમનો આરંભ. આરંભીને હું માનું. આરંભીને હું માનું. આરંભી જે છે તેને હું માનવું એનું નામ આરંભ કહેવાય. અને જે પરિગ્રહ રાખે છે, પરિગ્રહી છે, તે મારું છે. શું પરિગ્રહી છે તે મારું? એનું નામ પરિગ્રહ. તો હું તો શુદ્ધાત્મા થયો અને મારું છે તે શુદ્ધાત્મા સ્વરૂપ. એટલે હું મારું બે વાર ત્યાં વર્તે. એટલે તમારા આરંભ પરિગ્રહ બધું છૂટ્યું. આ તે ક્રમિક માર્ગમાં કેટલું બધું ગોપાલદેવે લખ્યું છે કે આરંભ પરિગ્રહ. તેથી તે પોતાના આરંભ પરિગ્રહ એટલા બધા સમાય કરતા હતા કે એકદમ તો છૂટે નહીં. એકદમ ન છૂટે. ધંધો કરવાનો કેટલી ઉપાધિ બધી. પણ આરંભ પરિગ્રહ એવું છે ને, આ ત્યાંથી સમજાવું કે આપણા બધા લોકને એવું છે ને, આને મૂળ સમજણ હોય ને, મૂળ આરંભ પરિગ્રહ એટલે શું હોવું ઘટે. જ્ઞાની પુરુષ માંથી બધું સમજી લેવું પડે. શું કરવું પડે? જ્ઞાની પુરુષ પાસે સમજવું પડે. આને કરવાથી સંસાર ઉભો થાય. કઈ પણ કરો, કર્મકાંડ કે કોઈ પણ પ્રકારનું, એનાથી સંસાર, એનું ફળ સંસાર છે અને સમજવાનું ફળ મોક્ષ છે. શું છે? સમજવાનું ફળ મોક્ષ છે. હા, અને કરવાનું ફળ સંસાર છે. માટે આપણે ત્યાં સમજ કરવાનું. જેટલો વખત આવો ને એટલી વખત સમજવાનું છે. નહીં આમાંથી આગળ પાવડીનો પુસ્તક વાંચી અને પાછું આપણને આમ ઠીક થઈ જાય એવું કઈ ગૂંચે, કોઈ ગૂંચવી મારે એ જગ્યાએ પૂછી લેજો. શું કહ્યું? જો કે આપણે અનુભવ થઈ ગયો એટલે આપણે કોઈથી ગૂંચીએ જ નહીં, આપણે કોઈનું માનીએ નહીં. આપણે જાણીએ કે આપણે મને તો શુદ્ધાત્મા મેરેજ ઉત્પન્ન થાય છે, પછી અમારે આથી વધારે ઊંચું કયું જ્ઞાન જ કર્યું કેવો. આ તો આખો આત્મા, આ તો અધ્યાત્મ વિજય કહેવાય. શું કહેવાય? અધ્યાત્મ વિજય. કૃપાળુદેવ પોતાના દેહને મારો દેહ માનતા હતા, પોતાના પગને મારો પગ માનતા હતા અને તેથી આગળ જોઈને બહુ ચાલતા હતા. સાથી જોઈ ચાલતા હતા. ક્રમિક માર્ગ છે. શું છે? ક્રમિક માર્ગ હતો. છેલ્લે સુધી અહંકાર હોય. છેલ્લા અવતાર સુધી અહંકાર હોય. શું હોય? છેલ્લા અવતાર સુધી અહંકાર હોય. પણ એ અહંકાર કેવો હોય? એ અહંકાર શુદ્ધ થતો 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 લોભ ના પરમાણુ નીકળી જાય, માન ના પરમાણુ નીકળી જાય, ક્રોધ ના પરમાણુ નીકળી જાય, માયાના પરમાણુ, વક્રતા ના પરમાણુ નીકળે, માયાનો બધા પરમાણુ બધા નીકળતા 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 જે હું રહ્યું શુદ્ધ શુદ્ધ ભાવ, તદ્દન શુદ્ધ. શુદ્ધાત્મા બે એકાગ્ર થઈ જાય, મેરેજ ઓટોમેટિકલી. એનું નામ આ ક્રમિક માર્ગ. અને આ આપણું અક્રમ સીધું જ પ્રાપ્ત થઈ ગયું અને આને ફાઇલ ગણવા મળ્યા આપણે. એટલે અધ્યાત્મ વિજય થયો કહેવાય. શું કહેવાય? અધ્યાત્મ વિજય.
કોઈ સાધુ આચાર્ય માણસ શરીરને ફાઇલ કે નહીં, એ મારું શરીર છે. ફાઇલ કે ખરું નો કે હે અને ફાઇલ સાધુ નો કે સાધુ એમ માને કે અમારું શરીર છે. મારું શરીર છે. આ દાંત મારા છે, નાક મારું છે, અને શરીર જાડું બાર બહુ થઈ ગયું છે, બાર પાતળું બહુ છે, શું કહી ગયો છું, આમ શું તેમ શું, બધી શરીરની જ ભગવે ને. અને આપણે તો શું ભાઈ સંજોગો જે કરે ને એને જોવું. સંજોગો શું કરી રહ્યા છે અને સંજોગો કરાવે છે કોણ? વ્યવસ્થિત ક્યાંથી અવસ્થિત નંદાય બધું અવસ્થિત અજ્ઞાન માંથી અજ્ઞાન માંથી ઉભું છે અવસ્થિત સ્વરૂપ ના જ્ઞાન થી અવસ્થિત ઉભું થયું. અવસ્થિત નું વ્યવસ્થિત થયું. હવે અવસ્થિત નું વ્યવસ્થિત શું કે અવસ્થિત એને વિષયની જ ભાવના કરી. જે ભાવના કરી વિચારમાં શું કરે? વિચાર વિષયની ભાવના, ઇન્દ્રિય વિષય, સ્ત્રી વિષયનો વિચાર કર્યો તો અવસ્થિત એવું બંધાયું. હવે એનું વ્યવસ્થિત માં આવ્યું તો સ્ત્રી વિષય એકલો જ આપવો પડે. વ્યવસ્થિત એટલે શું? સંજોગો નહીં, વ્યવસ્થિત એટલે એકલી સ્ત્રી એકલી ના આપે, પછી સાસુ સસરો બધું સાળો બાળો બધું આપે. એકલી સ્ત્રી આપતા હોય તો વાંધો નહીં. વ્યવસ્થિત શું કરે? પછી સ્ત્રીના રિલેટિવ પણ આપે, બધું તમને કંકાળ બધી આપે. તમે પૈસા એકલા નું ભાવના કરી ને તો એની આજુબાજુની સંજાળ બધી આપે. એટલે એક વસ્તુ આપણે એક કરીએ વ્યવસ્થિત શું કરે? બધી સામગ્રી બધી હાજર કરી. સાળો સાસુ સાવાની વહુ સારી વેલી બધું બધો વ્યવસ્થિત. હા, એક વહુ ને માટે કેટલી બહાદુરી ઉભી થાય. હા, આવડું મોટું આવું વ્યવસ્થિત માણસ કેવી રીતે બિચારામાં છૂટે? જ્ઞાની મળે નઈ ત્યાં છૂટે. જેમાં છૂટેલા હોય તો છોડાય, બાકી છોડે. તેથી કૃપાળુએ લખ્યું છે કે મોક્ષ દાતા મળવા જોઈએ. મોક્ષ દાતા મોક્ષનું દાન આપવાની મોક્ષદાન કારણ પોતે મોક્ષમાં રહેતા હોય તે દાન આપવું. આ અજ્ઞાન થી મુક્તિ થઈ ગઈ. શું થઈ ગયું? અજ્ઞાન થી મુક્તિ થઈ ગઈ. આ હું શાંતિલાલ છું એ હતું તે ભ્રાંત દશા હતી. ભ્રાંત દશા અને તેનાથી રૌદ્ર ધ્યાન આરતી ધ્યાન બધા ઉભા થતા હતા. અને હવે મારા લક્ષ્મણ છે હું શુદ્ધાત્મા છું. તમારા લક્ષ્મણ શું રહે કરે? શુદ્ધાત્માનો ભાવ. તમારા ધ્યાનમાં શું રહ્યા કરે? શુદ્ધાત્માનો ભાવ રહે. તમારા ધ્યાનમાં હું શુદ્ધાત્મા છે ધ્યાનમાં રહે ને એ ધ્યાન શુક્લ ધ્યાન. શું કહ્યું? શુક્લ ધ્યાન. શુદ્ધાત્મા છે એવું ધ્યાનમાં આપડે રહે. એ ધ્યાન ને કયું ધ્યાન કેવું? શુક્લ ધ્યાન. એ શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મુક્તિ પામે. અજંપો બજંપો આ સુધારસ કહેવાય છે. શું કહેવાય? સુધારસ. આ સુધારસ આ દેહ માંથી નિરંતર અંદર થી જે 20 રસ જડતો હતો 20 રસ બંધ થઈ જાય અને સુધારસ ચાલુ થઈ જાય. શું? એટલે દેહ ના બધા પણ પરમાણુ ઠરતા જાય. શું? કાચો સુધારસ. પેલું સુધારસ ખરો પણ એ હેલ્પ કરે. હેલ્પ કરે એટલે આપણને ઠંડક રાખે. એ તો ભાઈ હવે વેદાંતમાં હોય છે, દરેક જગ્યાએ હોય છે. એ કઈ બહુ મોટું મહત્વની વસ્તુ નહીં. પણ આ તો સાચો સુધારસ આપણને જે 20 ટપકા પડતા હતા. હું શાંતિલાલ છું તો 20 ટપકા પડે છે. હું શુદ્ધાત્મા છું ત્યાં આગળ પેલા રિયલ સ્વરૂપ નું ભાન થયા પછી એ સુધારસ સ્વરૂપે ટપકે છે. એ ખરો સુધારસ આને કહેવાય છે. પેલો પૌદ્ગલિક સુધારસ કહેવાય છે. પેલું પૌદ્ગલિક. હા, આપણે વિધિ પડાડીને આપણે કરવું પડે. જેમાં કોઈ પણ ક્રિયા કરવાની હોય આપણે
ક્રિયા કરવાથી જે મળે તેના કરતા બન્યા માટે તેના ભોગતા થવું પડશે. શું કહ્યું? કરતા બન્યા માટે ભોગતા થવું પડશે. આ તો કરતા પડતા મેં સ્વાભાવિક રીતે જ દયા કરે. દયા હોય ત્યાં નિર્દયતા હોય. હા, દયા હોય તો નિર્દયતા ભરી પડે. એ વાક્ય બહાર પકડાય કહેવાય નહીં, તો લોકો દયા છોડી દે. દયા પગથિયું ધર્મ પગથિયું પહેલું એ જ છે. આજે વાંચ્યું હે આજે વાંચ્યું કેમ હતું? આપતવાણી આપણે આ બહાર કહેવાય નહીં, લોકો છોડી દે તૈયાર નિરાશ થઈ ગયા. દયા ભાઈ રાખવાની જરૂર નથી. એટલે પહેલું પગથિયું ધર્મ છે. પણ એથી આગળ કરુણામાં આવવું પડશે. શું કહ્યું? કરુણામાં આવવું પડે. હા, કારણ કે આત્મા શુદ્ધ થવાનો છે. શુદ્ધ આત્મા છે ને એ ત્યાં સુધી આ બહુ થઈ ગયું. બસ પછી આગળની બહુ આશા રાખીને પછી એક અવતાર બાકી રહ્યો. એક અવતાર નંદી સૂત્રમાં મતિ જ્ઞાન સંબંધી વર્ણન છે કે મતિ જ્ઞાન દ્રવ્યથી કેવળ જ્ઞાની જેટલું જ જાણે પણ દેખે નહીં. શું કે છે? નંદી સૂત્ર ની અંદર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન સંબંધી ઉલ્લેખ છે કે મતિ અને શ્રુત જ્ઞાન જો વિશુદ્ધ હોય તો દ્રવ્યથી કેવળ જ્ઞાની જેટલું જાણે અને દેખે, જાણે અને શ્રદ્ધે કેવળ જ્ઞાન નહીં, જેટલું જ કેવળ જ્ઞાની ની માફક જ જાણે પણ દેખે નહીં. દેખે નહીં એવું નંદી સૂત્રમાં મતિ શ્રુત જ્ઞાન સંબંધમાં ઉલ્લેખ છે. મતિ શ્રુત જ્ઞાન કયા શબ્દ? નંદી સૂત્ર એવું છે ને. અમારો અનુભવ શું કે છે? અમે કેવળ જ્ઞાન ને સમજીએ પણ જાણીએ નહીં. તો એમાં સૂત્રમાં એ લખ્યું છે, એવું લખ્યું છે, સમજીએ પણ જાણીએ નહીં. સમજીએ પણ જાણીએ. આમાં દેખવાની વાત કરે છે. ના, એટલે દેખવું એનું નામ સમજવું. સમજવું, દેખવું એટલે સમજવું. એ સમજમાં આવી ગયેલું હોય અમારે કેવળ જ્ઞાન, પણ જાણવામાં નહીં. જાણવું એટલે અનુભવ સાથે હોવો જોઈએ. અનુભવ સાથે હોવો જોઈએ. અને સમજવાનું એટલે આવું આવું છે, આમ છે, તેમ છે, સમજમાં બેસી ગયું તો સમજમાં બેસી ગયું. તેથી અમે કેવળ જ્ઞાનની આરાધના કરીએ છીએ ને. તેથી કારણ સર્વજ્ઞ લખવાનું ને. કારણ સર્વજ્ઞ થવાનો કારણોનું કેવળ જે કર્યા કરે એ કારણ સર્વજ્ઞ. તો તમે સમ્યક તો થવાના કારણો સેવન કરતા હતા. તે કારણો સેવન કરવાથી સમ્યક તો થયું. એટલે તે સહાયક સંકેત છે. સહાયક સંકેત કેમ? નિરંતર પ્રતીતિ છે. શું છે? નિરંતર પ્રતીતિ છે. આ પ્રતીતિ જાય તમને 4 વર્ષમાં કેટલો વખત જતી રહી? નથી જતી દાદા. એક સેકન્ડે ગઈ નહીં કે જાય નહીં. સંદાસમાં જાવ તો ના જાય, નિરાશમાં જાવ તો ના જાય. એની જગ્યાએ તમે જાઓ. કસાયની જગ્યામાં છે તે આત્મા વિષમ પરિસ્થિતિ હોય ત્યાં પણ ક્ષમતા રહે. વિષમ સ્થાનક હોય ત્યાં પણ ક્ષમતા રહે. અત્યારે આ કાળમાં તો વિષમ સ્થાનક ઘણો હોય. એ વિષમ સ્થાનમાં વિશેષ રહે છે. એ વખતે વિશેષ રહે છે. કારણ કે પોતાના હોમ ડિપાર્ટમેન્ટ નો કહી જાય, પણ નીકળે નહીં. છોકરા બોકરા વાળા નથી ને? તમને કોઈ મળ્યા હતા? બધા સર્વિસે જાય છે ને. નોકરી જાય છે તે ફાઇલ. પણ એને આપણે જ્ઞેય કહીએ છીએ. શું કહીએ છીએ? જ્ઞેય છે. શું છે? જાણવાનું. અને આપણે જ્ઞાતા છે. એટલે મનમાં ખરાબ વિચાર આવે તો વાંધો નહીં. શાંતિલાલ બી ચીડી ગયા હોય કોઈ જોડે તો આપણે જાણ્યા કરીએ શાંતિલાલ ચીડ્યા છે. આપણે કહીએ શાંતિલાલ ભાઈ સંજયરાવ કહીએ, પણ ગુસ્સે થાય નહીં. એ તો શાંતિલાલ ગુસ્સો કરે તેની મેં જો તમે ભળો તો ક્રોધ કહેવાય. તમે તો છૂટા રહેવાના. ક્રોધ ફરી થાય, ક્રોધ માન માયા થાય, હિંસક ભાવ હોય તારે ને ઓછો થતો જાય. તો એકાકાર થાય તો હિંસક ભાવ હોય. એટલે આ ક્રોધ ભાવ થાય નહીં. અને એ બધું પત્ર થી લખતા રહેજો. પૂછશો કઈ થાય નહીં કશું સમજણમાં ફેર પડી જાય પત્ર લખજો.
વાતમાં ભૂલ નથી, સમજણમાં ફેર પડી જાય. સમજણમાં ફેર પડી જાય. હા, પત્રથી લખજો. બેન ને સારું છે કે ક્યાં ગયા? સારું છે ને? સુધાર્થ મેરે આવે છે ને? ને આરંભ સમારંભ હોય ને એને તો હોય ને. આરંભ એટલે શું કે અહંકારે કરીને કોઈ પણ ક્રિયા કરવી, અહંકારે કરીને કોઈ પણ ક્રિયા કરવી, આ નામ આરંભ. એ તો બરાબર છે. અહંકારે કરીને કોઈ પણ ક્રિયા કરી એનું નામ આરંભ. અહંકાર કરીને વિચારવું એનું નામ સમરમ. અહંકાર કરીને નક્કી કરવું, ડિસાઇડેડ કરવું એનું નામ સમારંભ. એનું નામ સમારંભ. અને કરવું એ વાત તમારે રહી નહીં. એટલે તમે તો બધા જ આ પુસ્તક છે તે આખું અગાડી થઈ ગયા, જેટલું બધું જ પરિણામ પામી ગયા. અક્ષરે અક્ષર. બીજું કઈ કોઈ પત્ર કાઢો હજુ ખુલાસો થશે. પત્ર કાઢવાથી બહુ સારું હતું. પ્રપંચના પોતામાં તો બહુ જાણવાનું છે. ખુલાસા થઈ જાય ને. 60 સુધી છઠ અને રવિવાર 1950 શ્રી સૂર્યપુર સ્થિત શુભવ્રતી સંપન્ન સત્સંગ યોગ શ્રી લલ્લુજી પ્રત્યે યથાયોગ્ય પૂર્વક વિનંતી કે પત્ર પ્રાપ્ત થયું છે, તેની સાથે 3 પ્રશ્નો છૂટા લખ્યા છે તે પણ પ્રાપ્ત થયા છે. જે 3 પ્રશ્નો લખ્યા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. જીવ કયા પદાર્થ વડે જુદા છે પણ સંબંધપણે સહચારી છે. જીવ કાયા પદાર્થપણે જુદા છે. જીવ કાયા પદાર્થ પણ જુદા છે પણ સંબંધપણે સહચારી છે. સહચારી છે કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. એટલે સંબંધપણે સહચારી છે ક્યાં સુધી કે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જીને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેટે સંબંધ કયો છે તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે. અસર થાય શરીરને. અસર થાય. તમે નક્કી કરો કે આ મારું નથી છતાં અસર થાય, મારું અસર થાય. કારણ કે પેલું સૂર્યના તાપ જેવું, સૂર્ય ગયો છતાં પેલું ગરમ રહે છે. પથ્થર જ્ઞાન છે છતાં એનું વેચવું પડે. વેદન વેદનીય કર્મ એટલું જ એવું છે. વેદની કર્મ એટલું જ એવું છે. અથવા જો થાય છે તો તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી. આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદની કર્મ તમે આમ કહી શકો તો મને દાઢ દુખે છે, મને વેદ સહન થતું નથી. પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધ રૂપ છે. તેને વેદતા જ્ઞાનીને અવિષમપણું છે. તાકાત તો બેમાં હરકી ભરી છે સિદ્ધ થવા જેટલી. પછી આગળ દેહનો ભાર રહ્યો ને. દેહનો ભાર સત્તા પડે છે. સત્તા એ સરખા છે. સત્તા એ સરખાપણું છે. સરખાપણું. જેમ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિશે અગ્નિ સત્તા પડે છે. પથ્થરમાં અગ્નિ છે ખરો, સત્તા પણ એમાં સત્તા ગુણ છે. દીવાનું પ્રત્યક્ષ છે. એ પ્રકારે એના દ્રષ્ટાંત અમને સમજે ના. આટલા મોહમય શહેરા શું છે? મોહમય. તેનું નામ શું ભગવાને કહ્યું? મોહમય. લલ્લુજી મહારાજ ને પત્ર લખેલો સુરત થી. મુંબઈ થી સુરત. પોતે મુંબઈ હતા. સુરત થી મુંબઈ લખ્યો પત્ર. મુંબઈ થી સુરત લખ્યો. એ પછી બીજો પત્ર મુંબઈ થી 1866 ને રવિવારે લખ્યો. અને લલ્લુજી મહારાજ પ્રત્યે સૂર્યપુર સ્થિતિ. સૂર્યપુર એટલે સુરત. એટલે કપાલદેવ ત્યાં મોકલ્યો. એમ કપાલદેવ ત્યાં લખ્યો. લલ્લુજીએ પેલો પ્રશ્ન પૂછ્યો તેનો એ જવાબ છે. ઠીક છે, બરોબર. એટલે એમને પ્રશ્ન શું પૂછ્યો
કે અમારે ત્યાં દર્શન કરવા આવવું છે, ત્યારે કે છે આ મોહમય શહેરમાં અહીંયા આગળ સાધુઓ વિતરે નહીં. નહીં. અહીં તો કે છે હવાય તમારું કામ જ નહીં. મોહમય શહેર હા, શું છે? મોહમય. તમને આ મોહ અડે કોઈ જગ્યાએ એટલે અહંકાર અને મમતા બે રેજ કાઢો ને તો બધું થઈ ગયું કે હા, બરાબર. તે અહંકાર મમતા બે ત્યાગવાની વસ્તુ ત્યાગી થઈ ગયો. ગ્રહણ કરવાની વસ્તુ પોતાનું સ્વરૂપ વિજય સ્વરૂપ તે શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ, ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ. ગ્રહણ ત્યાગ નો કડા ફૂટો રહ્યો નહીં. હવે નિકાલ કરો નિર્જરા. ફાઇલો નિકાલ. અને અંગ્રેજી શબ્દ મૂકે છે ને હે અને અવસ્થા માત્ર કુદરત રચના છે. આ જે લોકો કે છે ને કે આમ કરો તેમ કરો, અમે શું કહ્યું કે અવસ્થા માત્ર ભરવત્રિકાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપો રચના નથી અને તે વ્યવસ્થિત છે. શું કહ્યું? તેનો કોઈ બાપો રચના નથી પણ વ્યવસ્થિત છે. હા, તમે જે માનો છો કે હું કરું છું એ તમારે ખોટું છે, એ ઇગોઇઝમ છે. શું છે? ઇગોઇઝમ. ઉડતો નવા કર્મ બંધા છે, માટે આનો કોઈ બાપો રચના નથી, બધું વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે. બાપો એટલા માટે લખ્યું છે કે 5,000 વર્ષ પછી કોળશે કે આ આક્રમ વિજ્ઞાન કોને કઈથી નીકળેલું છે. તે પેલો બાપો શબ્દ આવે ને એટલે કે તરત મત નીકળેલું છે. ભાષા ઉપરથી સંશોધન થશે ત્યારે અમુક શબ્દો છે ને એમને એ લોકો ખોલતા મને લખમાં રહી લોકો ખોડે તો જડવું જોઈએ ને ભાષા ઉપરથી. તે હિસાબથી આ ભાષામાં મૂકેલું બાપો રચના બાપો એ તરતની ભાષા છે. ભાષા છે. આપડે કામ સાથે કામ છે કે કૃપાળુ સાથે કામ છે? કામ સાથે કામ છે. શું કામ સાથે કામ છે. આત્મા સમસ્વભાવી છે. શું છે? સમસ્વભાવી છે. કૃપાળુ તમે શેને કહો છો? આ ચિત્ર કહો છો કે કૃપાળુ ન શું છે? ચિત્ર નથી. એમના કપડા નથી કૃપાળુદેવ કહેશો, શરીરને કહેશો કે એમની પાઘડીને કૃપાળુદેવ કહેશો, ત્યારે કૃપાળુદેવ કહેશો. એના શુદ્ધ આત્મ સ્વરૂપ ને એના બધે આપણે ચિત્રપટ ને દઈએ પછી ચિત્રપટ મૂકીને માથા ફોડશે કશું પડે તે નહીં. કારણ કે ચિત્રપટ ને પૂંજવાથી મૂર્ત વસ્તુને પૂંજવાથી મૂર્તિ આપણને ઉત્પન્ન થાય, એટલે આપણું મોક્ષ ના મળે, અવતાર થાય. જય સચ્ચિદાનંદ. તમે સમજાયું ને? મૂર્તિ ને પૂંજવાથી મૂર્ત ભાવ આવે. અમૂર્ત ને પૂંજવાનું થયું. શું થયું? અમૂર્ત ને પૂજવાનું છે. હા, જય સચ્ચિદાનંદ. આત્મા સ્વરૂપમાં નિશંક થાય ત્યારે લક્ષ બે, ત્યારે લક્ષ્મી બે. કોઈ નિશંક થયેલો નહીં. આ તમે નિશંક થયા તેથી લક્ષ્ય બેસી ગયું. હું શુદ્ધાત્મા છે મેરેજ આવે છે ને, બસ હવે એ કર્યા કરવા દાબતું ધ્યાન કર્યા કરજો. આમ જઈને છો ને, ચાલો હારું પુણે થઈ ને. હા, જોરદાર છે. એમને લીધે એમને બીજા ના બેહવા દીધા, બંધ રહ્યું. જાદુબારી એમને વીરતા વધે ને, વીરહામ રાખે આચાર્ય ખરો સાધુ ખરા ને, વીરહમાં રાખે તેમ વધુ કેટલું દાદા ને કેટલી ક્યુરિયોસિટી તો રડતા હતા, રીતસર રડતા હતા. જવાબ આપે દાદા વિચાર રડતા હતા, ક્રેવિંગ કહે તો ચાલે દાદા. એટલા બધા દિલગીર થઈ જતા હતા કે રડવા માંડતા હતા. એ તો રડે પણ તે એ પોતે વિરામ રાખે. વિરામ રાખો તો
વિરામ રાખે તેથી રડતા હતા, નહીં તો રોજ જોડે બેસતા હોય તો પછી રડવાનું હોતું હશે. એ રડાવાને માટે જ એમ કરતા હતા, એમ કે છે કહેવાનો મતલબ એ છે. અને વિરામ રાખે તો પાકે પાકે વિરામમાં રાખે એટલે એટલે પાકે પકવવા વધારે. માટે છે દાદા, એને હતું તો ખરું, તો પકવવા માટે જ હોવું જોઈએ તો એમ જ હિસાબે. કહે છે ને, પકવવા માટે જ. પકવવા માટે જ વિરામ વિરામમાં રાખે રાખતા હતા. પાકે નહીં, પાકે નહીં ને. આને જ પાકે. સ્વભાવનો કરતા એટલે પોતાનો સ્વભાવ શું જ્ઞાતા દ્રષ્ટા. મુખ્ય શું હતા? જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. બીજા તો બહુ પારો કરતા સ્વભાવ. તો જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા એમાં શું ફેર? કારણ કે કઈક છે, જેમ આપણે અહીંયા આગળ અંધારામાં બેઠા હોઈએ, અંધારામાં કોઈ જગ્યાએ બેઠા હા. હોય 5-6 જણ, ને પેલી બાજુ ગણહારો કઈક માલમ પડે, ગણહારો શબ્દ સમજ્યા ને? એટલે શું? અવાજ. અવાજ અવાજ અણહર. ગણહારો જેને સહેજ અવાજ જેવું હા લાગે, લાગે. હા કે કઈક અવાજ જેવું લાગે, હા, હા. એટલે તમે શું કહો કે કઈક છે? કઈક છે. શું કહો? કઈક છે. તો બીજા બધા ધ્યાન આપનારા શું કે અરે ભાઈ કઈક છે? કઈક છે. એટલે તેનું નામ દર્શન કહ્યું. શું કહ્યું? દર્શન. તેનું નામ દર્શન. કઈક છે એવું ભાસ ભાસ થયો. થયો. એનું નામ દર્શન. એટલે બધા સહમતે થયો, બધા કે બધા કે છે કઈક છે. એક જણ કે બીજો ના કે તો એનો કઈ અર્થ અર્થ નહીં નહીં. રહેતો. હા. તો બધા કે છે કઈક છે. હા. એ બધા ઉઠીને પછી ત્યાં ગયા અને ત્યાં જઈને જુએ છે, તો આ તો ગાય છે કે છે. હા. આ ગાય છે. બીજો કે છે ગાય છે, ત્રીજો કે છે ગાય છે. એટલે ડિસિઝન ડિસાઈડ કર્યું હા. કે આ તો ગાય છે. હા તો ગાય છે. એનું નામ જ્ઞાન કહેવાય. કઈક છે એનું નામ દર્શન કહેવાય. શું કહેવાય? કઈક છે એવું વિચાર્યું એ દર્શન, હમ. અને પ્રત્યક્ષ જે નક્કી કર્યું એને જ્ઞાન. એ જ્ઞાન હા, કહેવાય. બરોબર છે. હવે કઈક છે એવું તમને રાતે જે જ્ઞાન બેઠું એનો પરિણામ તમને જોયો, એનો પણ હજુ સ્પષ્ટ તમે કશું જોયું કર્યું નથી. નથી. સ્પષ્ટ વેદન થયું નથી. નથી. અસ્પષ્ટ વેદન છે. કેવું છે? સ્પષ્ટ વેદન છે. અસ્પષ્ટ. અસ્પષ્ટ વેદન છે. એટલે કઈક છે એવું લાગ્યું તમને, કંઈક છે એવું લાગ્યું. પણ દર્શન. આ છે એવું ન લાગ્યું. હજુ આવ્યું આ છે. આ છે નક્કી થયું નહીં. આ છે નક્કી ક્યારે થશે? કેવા જ્ઞાન થશે? શું કહ્યું? ત્યારે કેવું જ્ઞાન થશે? ત્યારે હા. અત્યારે સમ્યક દર્શન થયું. હે? સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન તો એ તો જાણે કે સમ્યક દર્શન તો એ વસ્તુ તો અમુક થઈ અને પછી આવરણ આવી જાય, પછી આવરણ આવી જાય. અને આ સહાયક સંકિત છે. શું છે? સહાયક છે. એ જાય નહીં. આવરણ જ ના આવે. એમ તો એના પર આવરણ આવે જ નહીં. આવરણ જ ના આવે. તમને 4 વર્ષમાં આવરણ આવ્યું કોઈ દાડે? ના. સંજોગ બધી બહુ જતા બદલાયા, હા, એ તો થાય. શરીરના બદલાયા, બીજા બદલાયા, ત્રીજા બદલાયા, પણ એક ક્ષણ વાર આવરણ આવ્યું નહીં. નથી. માટે સહાયક સંકિત. કેવું? હા. સહાયક સંકેત. સંકિત કરવું, સમ્યક દર્શન કરવું, સહાયક. સહાયક. એટલે હવે સહાયક સંકેત કે કઈક છે, પણ શું છે? હવે તે સહાયક સંકેત થયું એટલે જ શુક્લ ધ્યાન થયું. પણ શુક્લ ધ્યાન નો પાયો કયો? કે બીજો. બીજો પાયો. તો બીજો. તમારો પહેલો પાયો અને મારો બીજો પાયો. શું થયું? મારો પહેલો પાયો અને આપનો પહેલો બીજો પાયો પાયો. અસ્પષ્ટ વેદન, અસ્પષ્ટ વેદન. આપનું સ્પષ્ટ વેદન. આ મારો સ્પષ્ટ વેદન, બરોબર. મારો બીજો પાયો. હા. અને ભગવાન મહાવીર નો 13મા ગુંઠાણમાં ત્રીજો પાયો. હા. સજોગી કેવડી. હા. કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન. હા. ત્રીજો અને પાયો. સિદ્ધનો ચોથો પાયો. અને ચિત્તમાં પહોંચી જવું એ ચોથો પાયો. ચોથો પાયો. આ 4 પાયા. હા. અમારી આજ્ઞામાં રે, આ 5 આજ્ઞામાં એ ધર્મ ધ્યાન. શું થયું? એ ધર્મ ધ્યાન. 5 આજ્ઞામાં રહેવું એનું નામ જ ધર્મ ધ્યાન. એટલે વ્યવહારથી ધર્મ ધ્યાન થાય. વ્યવહારિક ધર્મ. નિશ્ચયમાં શુક્લ ધ્યાન. નિશ્ચયમાં શુક્લ ધ્યાન. ધ્યાનમાં સમજાઈ ગયું ને? વ્યવહારમાં ધર્મ ધ્યાન, નિશ્ચયથી શુક્લ ધ્યાન. હા. ગુસ્સો
રસિકભાઈ ગુસ્સો કરે તો છોકરા જોડે, પણ તમારો ભાવ શું છે કે આમ ના થવું જોઈએ, આમ ન થવું જોઈએ, ભાવ છે તમારો શું ભાવ છે? આમ ના થવું જોઈએ. એટલે આ રૌદ્રદાન હતું તે ધર્મ ધ્યાનમાં પરિણામ પામ્યું. શું ધર્મ થયું? ધ્યાનમાં પ્રાણ. ગુસ્સો થયો છતાંય પરિણામ, ક્રોધ થયો છતાંય આમ ન જવું જોઈએ, એ ભાવ ઉભો છે માટે હિંસક ભાવ નથી એની પાસે. એની પછવાડે એ ભાવ, એનો પછવાડે અહિંસક ભાવ છે. ક્રોધ હિંસક ભાવ વગર ક્રોધ જ હોય નહીં, પણ કેટલીક ક્રોધની અમુક એક દશા એવી છે કે જે પોતાનો છોકરો, પોતાનો મિત્ર, પોતાની વાઈફ ત્યાં ક્રોધ કરે ને એનું પુણ્ય બંધાય. શું થાય? હા હા, એને પાછા વાળે છે માટે, હે એને પાછા વાળે છે માટે એ ક્રોધ થી શું રહ્યો હા હા કે એનો હેતુ શું છે? પ્રશસ્ત ક્રોધ, હે પ્રશસ્ત ક્રોધ, કેવું? સારા માટે પ્રશસ્ત ક્રોધ, પ્રશસ્ત ક્રોધ એમ કે છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત ક્રોધ એ રામવિજયજી મહારાજે લખ્યું છે. પ્રશસ્ત જ્ઞાની પુરુષ ઉપરનો ક્રોધ હા હા, અને અપ્રશસ્ત પેલો માઠો. માટો. પણ એમાં આ જે આ પ્રશસ્ત ના ગણાય, આ ક્રોધ જુદી જાતનો ગણાય છે. સમજ પડી ને? હા, પ્રશસ્ત તો જ્ઞાની પુરુષ ને ઉપર થાય ને, મોક્ષ માટેનો. મોક્ષ માટે. આ તો પુણ્ય બંધાય. એમાં શું થાય? પુણ્ય બંધાય. પણ આટલું આમાં ક્રોધમાં આટલું ભેદ પડ્યો બરોબર. છે કે બીજું પૈસા માટે છોકરાને બહુ દફડાવીએ કે તું ધંધા પર બહુ ધ્યાન નહીં હાલતો, હા, તો કે છે કે ના એ નહીં. છોકરાને એનો સુધારવા માટે કે ચોરી કરતો હોય એ કરો, હા હા અને આપણે છોકરાને વળીએ એટલે આપણે ક્રોધ કરીએ, હા એ ભગવાને એનું ફળ પૂર્ણ કર્યું. હા બરોબર. કેવા દયા ભગવાન કઈ ગાડા હશે થોડા ગાડા ઉદાર છે, ઉદાર. આખી દુનિયાને બનાવીને બેઠા એ તો હેતુ હોય ને, હેતુપૂર્ણ વાત હોય એટલે કહેવાની વાત. એટલે આ અને પ્રશસ્ત રાખ્યા રે જ્ઞાની પડશે. તેથી કહીએ લખ્યું ને કે દાદા પર અમને રાગ આવે છે. રાગ. તો કોણ આવે રાગ? દાદા પર રાગ મોક્ષ લઈ જનાર. શું છે? હાજી મોક્ષે લઈ જનારો. રાગ આવે તો કપાલદેવ કે રાગ આવે તો સત્પુરુષ પર કરજો. હા રાગ આવે તો સત્પુરુષ પર કરજો. બીજે ના કરશે. બીજું જો આપડે રાગદ્વેષ હોય રહ્યું નહીં ને. આપડે રાગદ્વેષ, હું રાગદ્વેષ નો કરનારો જે અહંકાર તે જ આખો ગયો. શું થયું? રાગદ્વેષ નો કરનારો અહંકાર જતો રહ્યો. અને રાગદ્વેષ એ ગુરુ લઘુ સ્વભાવ ના કેવા છે. ગુરુ લઘુ એટલે વધી જાય, ઘટી જાય, એવો સ્વભાવ છે. ક્રોધ માન માં એલો વધી જાય, ઘટી જાય. તે આપણે કહેતા આ મને થાય છે. હા તે આપણે આત્મા થયા હતા. આત્મા આ ગુરુ લઘુ આ ગુરુ લઘુ સ્વભાવ છે આત્માનો. બેનો મેળ પડે જ નહીં ને. હું તો અગુરુ લઘુ સ્વભાવ વાળો વિતરાગ છું કે છે. શું કે છે? વિતરાગી સ્વભાવ વાળો. અને રાગદ્વેષ તો ગુરુ થવાના, ગુરુ લઘુ થવાના. વધી જાય, ઘટી જાય. આ વૈજ્ઞાનિક આપણું આ બધું વૈજ્ઞાનિક સંપૂર્ણ વિજ્ઞાન છે. આખું વિજ્ઞાન છે, સંપૂર્ણ વિજ્ઞાન છે. આ 20 વર્ષથી બોલું બધું સંપૂર્ણ વિજ્ઞાન. શબ્દ વિજ્ઞાન, વિજ્ઞાન નો સિદ્ધાંત કહેવાય. અને જે પૂછતું બધું આપણે તેને મળતું આવતું હોવું જોઈએ. શું કે છે? તેને મળતું આવતું હોવું જોઈએ. જો આ કૃપાળદેવ ને મળતું ના આવતું હોય તો આપણી ભૂલ આપણી છે. તો બીજા શાસ્ત્રમાં ના આવે, કારણ કે કેટલાક શાસ્ત્રો પાછળથી આચાર્ય લખેલા છે. આચાર્યો લખ્યા છે. આ એટલું તમે એક્સેપ્ટ કરીએ એ કૃપાળદેવ માં જોજો. અને તે તમને ના સમજાય તો મને પૂછજો. બરોબર. અને આત્મા આવી ગયું. હવે સંયમ રહ્યો. આ તો ધ્યાન થયું, ધ્યાન બંધ થઈ ગયું. શું થઈ ગયું? બંધ થયું. રૌદ્ર ધ્યાન બંધ થયું. આર્થ ધ્યાન બંધ થયું. શું કારણ? આર્થ ધ્યાન એટલે ભવિષ્ય સંબંધી 1 મિનિટ પહેલા પછી શું થશે એના માટે જે આર્થ ધ્યાન હોય છે. તેના હોય છે ભવિષ્ય પછી શું થશે
એની જે વિચારણા ચાલે એને આત્મ ધ્યાન કહેવામાં ધ્યાન. આવે. તે તો આપણે વ્યવસ્થિત વ્યવસ્થિત થવા મૂકી દીધું. કોણ કરતા? વ્યવસ્થિત. હા. પછી આ ભૂતકાળ ચાલ્યો ગયો, વહી ગયો. હા. ભૂતકાળ ને કોઈ ઉઠામે નહીં. નહીં. કોઈ મૂર્ખ માણસ ભૂતકાળ ને ઉઠાવીને રડે હા, એ નકામું છે. કે વર્ષ દાડા પહેલા મારે સાથે લાખ રૂપિયા ખોટ ગઈ હતી, આજે રડે, એવું ના બને. ન બને. એને ઉઠામે નહીં કોઈ લોકો. બહિષ્કાર રહે છે તાબામાં. તમારે તો વર્તમાન રહેવું. તો વર્તમાન કઈ વસ્તુ સોચે નહીં, આગમવાન થા નહીં, એટલે ભવિષ્યકાળની ચિંતા નહીં. ભવિષ્યકાળની ચિંતા રહી નહીં. નહીં. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની છે કે ભાઈ. હા. તો વર્તમાન. એટલે વર્તમાનમાં આપણે રહેવું. તો વર્તમાનમાં રહેવું. વર્તમાન આપણો બગડે નહીં. જગત આખું ભવિષ્યની ભાનગઢમાં છે. આ તો ધ્યાનમાં જ છે. ત્યાગીઓને ભવિષ્યની ભાનગઢ. હા હોય જ છે ને. હવે કયા હવે અહીંથી જઈને આ કઈ તું આવું કરીશું, કઈ એ કરીશું, અને આપણે કઈ નહીં. કઈ વાલીઓ નહીં. ત્યારે કઈ જવું છે નક્કી કરતા નથી. એમને થઈ જાય નહીં. નક્કી કરવા જઈએ બગડે. નક્કી કરવા જઈએ તો બગડે. નક્કી કરીએ તો બે કામ થાય, અને નક્કી કર્યા આગળ વ્યવસ્થિત ઉપર મૂકી દે છે, સંજોગો અનુસાર મૂકી દે છે, 20 કામ થાય છે. એક પછી એક, એક પછી એક, એક પછી એક, પછી લિંક મળી આવે. લિંક ચાલે જ જાય. પેલો ડખો કરતો જ નહીં. શું કરે? ડખો કરતો. ડખો શું સમજાવ? અંતરાય નાખતો તો. ડખો કરે દખલ થઈ જાય. હા, દખલ. તો દખલ. ડખો કરે ને એટલે શું થઈ જાય? દખલ કરે. હવે ડખો સી રીતે કરે? ડિસ્ટર્બ કરે એમ જો બીજી ભાષામાં. ના, તમે કહો કે મારા આ દૂધ છે સાહેબ, અને તમે જ્ઞાની પુરુષ છો, અને આ દૂધ છે, મારા દૂધનું દહીં બનાવું, તમે જ્ઞાની પુરુષ મને સમજણ પાડો કે છે. એટલે હું કહું ભાઈ એ દૂધને જરા ગરમ કરી ઠંડુ પડવા દો, અને 1 ચમચો જરા દહીં છે એની અંદર નાખો. તે લાવો બીજા ત્યાંથી, પેલા દુકાન વાળા ત્યાંથી 1 ચમચો મેં નાખી એમાં હલાવ્યો, હલાવીને મૂકી દો 5 મિનિટ. તો પછી સુઈ જવાનું તમારે. તમે કહો પછી મારે તપાસ તો કરવી પડશે ને કે છે. તો હું કહું ના, આખી રાત સુઈ રહેજો. શું કહ્યું? આખી રાત સુઈ રહેજો. સમજે ને? પણ આ પેલા મનમાં એમ થયું 12 વાગે 1 વાગે ઉઠો યુનિયન માટે, મનમાં એમ થયું કે ચાલો જામી જ નહીં જામી. નોકરી ગાડી અંદર જ્ઞાનીપુર ના કહેર ચાલીને જવાનું કહ્યું. એ દહીં નો ડખો ખાય છે ને એમ આ લોકો ડખો કરે. એટલે જ્ઞાની પુરુષ ના કયા પ્રમાણે ચાલે. આ જ્ઞાની પુરુષ ને દુનિયામાં કશું ના જોઈતું એમનો જ્ઞાની પુરુષ. શું કહ્યું? જે પોતાના દેહના પણ માલિક નથી, મનના માલિક નથી, વાણીના માલિક નથી, એવા જ્ઞાની પુરુષ ત્યાં આગળ ડખો કરવાની સિદ્ધ. આપડે સુઈ જવાનું. આ બુદ્ધિ જ હેરાન કરે છે ને દાદા. બરોબર છે. તો વ્યવસ્થિત આ બુદ્ધિ જ હેરાન કરે છે ને બધાને. આ જવાનો બુદ્ધિ જ હેરાન કરે છે ને, ડખો કરાવે છે ને. આ બુદ્ધિ ડખો કરાવે છે. બુદ્ધિને આપણે ઓળખી જોઈએ કે બુદ્ધિ. હવે બેન તમે જાઓ ને કે તમે અહીં નહીં, જો પિયરમાં કઈ નથી પડ્યા સાથે જાઓ ને, ભલે માર્યો હોય પણ સાથે જાઓ. 12,000 મોકલી આલીશ. એને ભરાવીએ તો જાય ને, બોલાવી છે આપડે ને મોટી કરી આપડે. બુદ્ધિ મોટી કરનાર આપડે ને. પુસ્તક વાંચજો, જ્યાંથી વાંચજો વાંચજો. અમુક દરેક ને ના કહે છે, કારણ કે ઉલટું તમારે ગ્રહણ કરવાની શક્તિ નહીં. ઉલટું છે, અને અમારો શબ્દ જ્ઞાન રૂપે છે, કશું વાંચવું જ ભૂલાતું જ નથી. સર કશું વાંચવું પડી શકતા પછી પણ બધું જ્ઞાન આદે છે ને. સમજણ આવતી જાય વધારે. બધી આદત છે. 5 વાક્ય આદત અમારું વચન બળ ખરું ને, એટલે એ ભૂલાય નહીં.
જયારે સમય આવે ને ત્યારે હાજર થાય. કેવું? સમય હાજર થઈ જાય. હાજર થઈ જાય એટલે જ્ઞાન. આ સર્વ સમાધાન જ્ઞાન કહેવાય. કેવું? સર્વ સમાધાન વાળું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ દશામાં કોઈ પણ અવસ્થામાં સમાધાન કરાવે એનું નામ જ જ્ઞાન. અને અસમાધાન થયું એ જ્ઞાન જ કેમ કહેવાય? જ્યાં ગુજરી એને જ્ઞાન જ કેમ કહેવાય? તો આ બધા પત્રો નું એક જ નામ આવી જાય છે દાદાનું વાક્ય. દેહમાં, મનમાં, વાણીમાં, બુદ્ધિમાં, મનમાં, ચિત્તમાં, અહંકારમાં, એ બધામાં જે ચેતન ભાવ હતો ને તે ચેતન ભાવ તેમાંથી બધો ક્યાંથી લીધો? જે સજીવ ભાવ હતો ક્યાંથી લીધો? નિર્જીવ ભાવ. શું રહ્યું? નિર્જીવ ભાવ. નિર્જીવ ભાવ ખાલી નિર્જીવ ભાવ ફળ આપે. સૂર્યનારાયણ ગયા પછી જેવું સૂર્યાસ્તમાં પછી જે ભાવ હોય જે સ્થિતિ હોય એવું તપેલો હોય ને તપેલી ગરમી હોય ફળ સામાન્ય આપે એ રીતે ફળ આપે. પણ નિર્જીવ ભાવ છે. શું છે? નિર્જીવ ભાવ. બરાબર ને? એટલે અહંકાર નિર્જીવ રહ્યો છે. શું રહ્યું? નિર્જીવ રહ્યો છે અહંકાર પણ. આજે બરફ ભર્યો તેથી કઈ આઈસ્ક્રીમ થઈ ગયો? પોતાનું ઠરે ને તે છતાં પાછા મારા વાક્યોથી તમે સમજાવો તે કામમાં ના લાગે. એ તો ભરેલો માલ કહેવાય. હા, એ ભરેલો માલ. પણ પોતાનું ઉગે પછી જો એટલે હમણાં એ ઉતાવળ કરવા જેવું નહીં. આપણે આપણું કરવા જેવું. અને હંમેશા બીજાને જો કદી આપવાનું હોય ને, સમજણ પાડવાની હોય ને, એમાં જગત તો ભગવાને તો શું કહ્યું છે કે તું એવા સ્વરૂપ થઈ જાય કે બીજો તારે ખાલી જોઈને જ એને જ્ઞાન પ્રગટ થાય. તારો આચાર વિચાર દશા જોઈને જ થાય. તારો આચાર વિચાર બોલી વાણી જોઈને મને પ્રતીતિ થાય એટલે તું પોતે એ થઈ જાય. તો આ જ જગત નો ઇતિહાસ જલમ બતાવેલો બધા શીખવાડ્યાથી કે શું આવડે એવું નથી. અમે કોઈને કશું શીખવાડીએ નહીં. અમે તો આ વાત બોલીએ સમજ તને સમજમાં પડે સમજ કરો. શું સમજ કરો. સમજવાથી મોક્ષ છે. સમજ એ દર્શન છે. જ્ઞાન આપી શકાય નહીં. જ્ઞાન આપી શકાય નહીં. સમજાવી શકાય. સમજ દર્શન છે. આપણે જ્ઞાન આપીએ છીએ કહીએ છીએ ને એ તો વ્યવહારથી બોલીએ. કૃપાળુજી વ્યવહારથી લખ્યું છે કે જ્ઞાની જ આપી શકે. જ્ઞાની પાસેથી પ્રાપ્તિ થઈ જાય. જ્ઞાની પ્રાપ્તિ જ્ઞાનની પ્રાપ્તિ થવી. હા, પણ તે વ્યવહારથી બધું. વ્યવહારથી. બાકી સમજ એ દર્શન છે. સમજ એ દર્શન. દર્શન માં આયા પછી જ જ્ઞાનમાં આવે. જયારે એ ક્રમિક માર્ગમાં પહેલો જ્ઞાનમાં પછી દર્શન છે. કૃપાળુદેવ ના વખતમાં એમને અક્રમિક જ્ઞાન ની સમજણ નહોતી. ના, એ ખ્યાલ નથી ભાઈ. એ દિશા જ નહીં ને. એ દિશા એ ક્રમિક જ્ઞાને જ વાત બધી વાત જ ક્રમિક ની હતી. એમની દશા તો જ્ઞાની ની હતી ને. ક્રમ કે ક્રમ ગમે તે રસ્તે એ વારે ઘડી શું લખે છે? તું ગમે તે રસ્તે તું આત્માને પામ કે સંકિત ને પામ કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એટલે તું ગમે તેમ કરીને પણ પામ કે છે ગમે તે રસ્તે. મુસ્લિમ હોય તો વાંધો નથી. આત્મા પ્રાપ્ત થતો હોય મુસ્લિમ આપણે મુસ્લિમો બધે આત્મા છે. આપણે પાડેલા આપણે ભેદ પાડેલા અને આપણો આત્મા કબૂલ કરે એવું. ગમે તે રસ્તે કોઈ જીવ જો નિર્દોષ ગમે ત્યાંથી ભલે દિવ્ય શક્તિ મારે જેથી જંજીરેથી નીકળે તો ગમે તે રસ્તેથી આખર તો વિતરાગી ભાવ આવ્યા વગર નીકળી શકે નહીં. હજુ તો 14મે ગુણસ્થાને કે થાય
અજોગ તો 14મે ગુણસ્થાને કે થાય, 13મે ગુણસ્થાને કે સદયોગી કેવડી. એ આપણે નથી કહેવા માંગતા, બોલતા નથી. હા આપણે નિર્વિકલ્પ જગત આખું શું ફળ નિર્વિકલ્પિત થવાનું ફળે શું ફળ નિર્વિકલ્પ દશા થવાનું ફળ. જગત આખું શામાં છે? વિકલ્પમાં પડેલું છે, સિંગલ વિકલ્પ. હા તો હા તમે નિર્વિકલ્પ થયેલા ખરા કોઈ વખત હમણે? જ્ઞાન મળ્યા પછી નિર્વિકલ્પ હા, નિર્વિકલ્પ થયા. નિર્વિકલ્પી એટલે વિકલ્પ એટલે હું શાંતિલાલ હું એમનો વિકલ્પ, હા અને આ મારું નામ એમનું મારું એમનું સંકલ્પ. હા આ ચશ્મા મારા તે સંકલ્પ કહેવાય. સંકલ્પ વિકલ્પ થી પર થયા, નિર્વિકલ્પ થયા. એટલે આપણે નિર્વિકલ્પ થયા. પ્રત્યેક જીવ એટલે જ્ઞાની અજ્ઞાની સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા. સર્વજ્ઞ દીઠું અમે રહી ગયા ને અમારે જાણવું. અમે સ્વસ્થ એ સુખ તો જ્યાં સુધી આ બોજો ના જાય ને, શરીરનો બોજો હોય શું હોય? જાણ્યું તો થઈ રોહ્યું નહીં, જાણ્યું તો ખરું ને. ના જાણ્યું એટલે આ અત્યારે આવું છે તો આ ના હોય તો કેવું હોય એ રીતે જાણે છે. કેવું? આ નો હોય તો કેવું હોય? ગણિતથી. હા ઊંધી ગણિતથી આપણું કામ જ હતું ઊંધી ગણિત. આ તમને જ્ઞાન મળવાથી આગલા દાડે જે અડચણ હતી તે બીજા દાડે કેવું થાય છે? તો એ ફક્ત આ શુદ્ધાત્માનો સ્પર્શ થાય છે, એનું જે પ્રતીતિ થાય છે ત્યારે આવું થાય છે. તો એથી આગળ જઈએ તો કેવું થાય? અનુભવ એનાથી આગળ કેવું થાય? અનુભવ ગોચર માત્ર રહ્યા એ જ્ઞાન છે. તો છેલ્લી અવસ્થા કેવું સુખ છે એમ? સુખ ને એ વર્ણન જ ના થાય ને. એનું જરાક સુખ પડ્યું હોય તો આખી દુનિયામાં ચાલે. તેથી કેમ તીર્થંકર બાદ કે કરે છે ચાલો તો આગળ જ્ઞાની પુરુષ કહે છે બરોબર છે, થોડું સ્વાદ થોડું સ્વાદ આવે તો ઠીક છે. ગુણાગત માપવાનું કે આટલે આ સ્ટેશન આવ્યા તો આવું થાય છે, તો આ સ્ટેશન જાય તો કેવું થાય? અહીં તો દેહ હોય તો હજુ તો બધાને કહ્યું કે દુઃખ નો અભાવ વર્તે. અહીં દુઃખનો અભાવ છે. સંસારી દુઃખ નો અભાવ. હવે જગત શું ખાય છે? સંસારી દુઃખ નો અભાવ ખાય છે ને. શું કરે? સંસારી દુઃખ નો અભાવ જ જોઈ છે. દુઃખ નો અભાવ, દુઃખ ના થાય, કોઈ પણ પ્રકારનું દુઃખ ના થાય. કસાયો છે એ સંસારી દુઃખ કરે છે, કસાય નો અભાવ થાય એટલે સંસારી દુઃખ નો અભાવ થાય. પછી પેલું શરૂઆત થાય, પેલા સુખ ને સદભાવ થાય. સ્વાભાવિક સુખ નો સદભાવ શરૂઆત થઈ જાય. પણ દુઃખ નો અભાવ થાય મને કેટલું બધું ઊંચું લાગે. એટલે હાલ લોકો બધા સાધુઓ ત્યાગી કરી કરીને ત્યાં હિમાલયમાં પહોંચી ગયેલા. એ અડધો કલાક દુઃખ નો અભાવ થાય ને તો એને બહુ આનંદ થાય, શાંતિ રહે. પછી પાછું દુઃખ તો હતું તે જ. પણ નાક દબાઈ આમ કરીને ધ્યાન કરીને પણ આ તો સંગ્રહ સ્થાન જ દુઃખ નું છે. જય સચિદાનંદ. સંગ્રહ સ્થાન જ દુઃખ નું. દુઃખ નું સંગ્રહ સ્થાન પણ સુખ માનીને બેઠું છે. ના માનીને બેઠું નથી. વસ્તુમાં એ માની બેઠું માની તો છોડી જાય પણ એના અનુભવમાં આવેલું છે. અનુભવમાં આવેલું એ અનુભવ એને દુઃખ લાગે છે, દુઃખ એ રડે છે, કરે છે. દુઃખ નો અનુભવ નિરંતર વેદના વેદ્યા જ કરે છે. એની ઈચ્છા ના હોવા છતાં નિરંતર વેદના વેદ્યા જ કરે છે. દાઢ દુખે એ વેદના છૂટકો થાય કે ઉપાય કરે, ઉપાય બધા કરે. દુઃખ ની વેદના પેલો આ પૂતગલ ને મારું માનવું થાય નહીં તો આવું બધું ના થાય. બરોબર. પૂતગલ મારું માનવું આપડે જાણી માનતા પહેલેથી અજ્ઞાન જ આપવામાં જન્મતા
જન્મથી અજ્ઞાન જ પ્રદાન કરવામાં આવે છે કે બાબો 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 ચંદુલાલ ચંદુલાલ પેલો માની લે છે બધું. એક તો અનાદિકાળથી અભ્યાસ છે અને એમાં પાછું આ જન્મથી પાછું તમારી આ શરૂઆત પાસે છે. શરૂઆત થાય છે. અનાદિનો અભ્યાસ જતો નથી અને કાંઈ છે ને હા અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એમાં 20મી ગાથામાં શ્રીમદે ગાયું છે ને કૃપાળુ દેવે કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી વિતરાગજો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર હા, અવર્ણનીય છે. અવર્ણનીય છે. અવક્તવ્ય છે. એ કઈ કહેવા જેવી વસ્તુ નથી. એવું. અનુભવથી સમજાય એવી બાબત છે આખી. તો પછી અનુયોગમાં કેવી રીતે આવે? દ્રવ્ય અનુયોગમાં બધી વાત છે લખી, પણ જેટલી લખાય એટલી લખી, શબ્દથી લખાય. પણ એ સ્વરૂપ જે ભગવાનના જ્ઞાનમાં દેખાયું છે એ ભગવાન કહી શક્યા નથી. મને મારા જ્ઞાનમાં દેખાય પણ કહેવાતું નથી. વાણીથી પ્રગટ થઈ શકતું નથી. તમારો શબ્દ જ નથી. શબ્દ જય સત્યમ. આવો આના આધારે લોકો કહે છે કૃપાળુની આ શક્તિ બહુ હતી. કૃપાળુની આ શક્તિ બહુ તીવ્ર હતી. બીજા લોકોને આ શક્તિ તીવ્ર હોય છે. એ શું આધાર છે? જ્ઞાન ગુણ છે. શુદ્ધાત્મા સ્વરૂપની એમની પ્રતીતિ છે એ હિસાબે. યાદ શક્તિ એ મૂળ પૂતગલ છે. જે ચેતન વસ્તુ એ નથી. બરોબર. હવે યાદ શક્તિ એ વસ્તુ શું છે કે રાગ દ્વેષ ના આધીન છે. તેના આધીન છે. રાગ દ્વેષના અધીન છે. જેવો તમારે રાગ હોય તે વસ્તુ તમને યાદ રહે. જે દ્વેષ હોય બહુ એ વસ્તુ યાદ રહે. શું યાદ રહે? રાગ અને દ્વેષ ની લગતી બાબતો બધી યાદ રહ્યા કરે. અને જેમાં રાગ દ્વેષ નથી તે વસ્તુ યાદ રહે નહીં. કૃપાળુદેવને શાસ્ત્ર ઉપર એટલો બધો રાગ હતો, ભગવાન ઉપર ભગવાનના શાસ્ત્ર ઉપર બધું જ મળે યાદ રહે. એ રાગ હતો એટલે યાદ હતું. રાગ હતો એટલે રાગના કારણે. એટલે યાદ શક્તિ એ રાગદેશ ના જ. બરોબર. જેમ ધંધામાં રાગદેશ થાય ને હા. રાગ હોય ને હા. બહુ જબરદસ્ત બધું યાદ રહે. હા, બધું રહે. તો એના ઉપર રાગ કરેલો હતો એટલે એમાં હે જેના ઉપર જે રાગ કર્યો તે જ યાદ રહ્યા કરે. રાગ હોય તો જ સુધી યાદ રહે, નથી યાદ ના રહે. દવાની દુકાન આત્મા ઉપર રાગ બેસે પછી આત્મા ઉપર જયારે બેઠો, હા. આત્મા ઉપર રાગ બેસતો નથી, હા. એને રાગ કહેવાતો નથી. હા. પણ એ રાગ એ ત્યાંથી બધે છૂટ્યા ને આત્મરૂપ થયો, તન્માયાકાર થયો એટલે પછી રાગ બધું છૂટ્યો. આ બધો સંસાર તો રાગદ્વેષ ત્યાં સુધી કહેવાય છે કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી. અહંકાર છે ત્યાં સુધી રાગદ્વેષ. પણ આ રાગદ્વેષ ના અધીન છે આ બધું. એ યાદ શક્તિ. દવાની દુકાનના દવાના વેપારી હોય, દવાનો 1000 જાતની દવાઓ રાખતો હોય. હા, 3 માળનું મકાન હોય, એમાં જુદે જુદે ઠેકાણે ઇન્જેક્શનો અને દવાઓ ગોઠવા હોય. હા, કોઈ પણ માણસ એને ખ્યાલ છે કે કઈ દવા ક્યાં ઇન્જેક્શનો ક્યાં મૂક્યા છે એ હા. જોઈ આવ્યો છે. કોઈ ગ્રાહક પૂછે ને ઓલો નવો માણસ રાખ્યો છે ને જડતું નથી, હમ. એટલે જા કે ત્રીજે માળે ફલાણા ખાનાની અંદર આ ઇન્જેક્શનોની બોટલ પડી, આ પેલી પડ્યું છે બોક્સ, તું લેતો આય. એને એ ખ્યાલ છે, ભાવે ખ્યાલ છે. 1000 વસ્તુના 1000 ભાવે મોઢે છે. હા. કારણ કે કઈ રાગ વસ્તુ ક્યાં પડી છે એ ખ્યાલ છે. એને રાગ એ આગલા બોનો રાગ છે. હમ? આગલા બોનો રાગ. એ તો આગલા બોનો જ. રાગ માત્ર બે આગલા બોનો જ જાય ને. આ અત્યારે તો આ સ્થૂળ રાગ છે. સ્થૂળ રાગ એટલે શું? વ્યવસ્થિત ના હિસાબે. હા. આગળ રાગ બેહાડેલો, એ ઉદય આવ્યો. ભાવ કરેલો, એ ઉદય આવ્યો. પણ વસ્તુ બધું ખબર રહે.
તો હા, હવે એનો ઉપયોગ એમાં છે, શામાં છે? એમાં છે ઉપયોગ. ઉપયોગ તેમાં છે. હા, આપણે શુદ્ધ ઉપયોગ શુદ્ધ આત્મામાં રાખવાનો. તો ઉપયોગ જ શુદ્ધ. અમારે જોઈએ તો શુદ્ધ જોઈએ, એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ રાખવાનો, ઉપયોગ શુદ્ધ કરવાનો. ભક્તિ માર્ગ કેટલીક રીતે સરળતા વાળો નહીં હોય. હમ? ભક્તિ માર્ગ સરળતા નહીં બતાવતો હોય. ભક્તિ માર્ગ સરળતા વાળો નથી. ભક્તિ જ્ઞાન વગર ભક્તિ જ નકામી છે. જ્ઞાન વગર ભક્તિ હોય જ નહીં. જ્ઞાન પછી ભક્તિ. ભક્તિ જ જ્ઞાન ભક્તિ. સાચી ભક્તિ જ જ્ઞાન પછી. હા, જ્ઞાન હોય તો ભક્તિ. ભજનામાંથી ભક્તિ થયેલી છે. શેમાંથી? ભજનામાંથી. હા, આપડા લોકો ભક્તિ તો થાય સબ લોકો વગર ભક્તિ કે છે, પણ એ લૌકિક વાત એ લૌકિક બાબત છે. અને ભગવાનની ભજેલી ભક્તિ જ્ઞાન પછીની ભક્તિ. હા, સમજણ વગરની ભક્તિ છે. સમજણ વગરની ભક્તિ નકામી. એટલે શું છે? સંસાર વ્યવહારમાં જ્ઞાન એને કઈક સમજણ હોય તે પૂર્વકની ભક્તિ હોય તો ભક્તિ કહેવાય. તો કપાળદેવનો બેસે ત્યાં આગળ ભક્તિ કહેવાય. કારણ કે એ શું કહેવા માંગે છે એ બધું લક્ષ્મણ છે, અને પછી ભક્તિ કરાવે છે. પણ એ ભક્તિના ભગવાને શું કહેલું? કપાળદેવ શું કહેલું કે એનો અભિનિવેશ ના થઈ જવો છે. શું થઈ જવું? અભિનિવેશ. હા, એનું એ રોજ રોજ કયા કરીએ એનો અર્થ શું છે? સમજ તો ઉભી થવી જોઈએ ને એનોમાંથી. હે? શું કરે છે એની સમજ તો થવી જોઈએ ને. ના ના, એનું એ રોજ રોજ કર્યા કરીએ તો પછી જડ ક્રિયા થઈ ગઈ કહેવાય. શું ક્રિયા જડ કહેવાય? મશીન ભાવ થઈ ગયું. રૂટીન જેવું થયું. રૂટીન થઈ ગયું એટલે એને ક્રિયા જડ કર્યું. એટલે અભિનય કરવાનું ના કર્યું. એ તો આ તો કૃપાળુ તો બહુ જ હતા વણિક ક્ષત્રિય કરતા શું વેર બહુ ભારે. એ તો કહે છે આજ મહારાજ પાસે સાંભળવા જજો આચાર્ય મહારાજ, અને આચાર્ય મહારાજ વર્ણન કરતા હોય કે દેવ લોકો આટલા છે, નરગતિ હાથ છે, એ બધું વર્ણન કરે, બધું વાત સાંભળજો. અને પછી આચાર્ય મહારાજ ને ઉઠતી વખતે કહેજો, બધા ગયા પછી ખાનગી સાહેબ મારી વાત સાંભળો. સાહેબ કે શું વાત છે? કાલે સંગીત ની ગોઠવણ કરજો કે છે. આજે તમે કહ્યું બધું સાંભળ્યું. હવે એમાં બીજું કે સાંભળી લેવાનું હોય આ જ્ઞાન ને. તો આ કઈ જોડે લઈ જવાનું સાંભળે? હાથ દરકો હવે શું કરવાનું? આપડે કામ શું હતું? સંગીત એટલે કે છે એમને મહારાજ ની કહે કાલે સંગીત ની ગોઠવણ કરજો. આજે ભલે સાંભળ્યું. હે? આજે ભલે સાંભળી લીધું, કાલે સંગીત ની ગોઠવણ. સંગીત ની ગોઠવણ કરો. અમારે આ તો બધું બહુ આનંદ કાઢી સાંભળ કરી. કેટલું શ્રાધન પડ્યું કહેવાય. હવે કેવું સાંભળેલું નતું, બહુ દેવી લાગી. આ વાંચેલું ને કાલ સંકેત ની ગોઠવણ કરજો. અને અત્યારે કોઈ પુસ્તક સંકેત ની ગોઠવણ કરજો. બસ વાંચ્યા જ કરે. 50,000 રૂપિયા એની ભક્તિ ચાલ્યા કરે. એને એ શબ્દ એને એ બધા મોડે શબ્દ મોડે યાદ થઈ ગયા. શું પછી પુસ્તકો વાંચી અને શું થઈ ગયું? દીપક બોલાવે ને કઈ પુસ્તકો વાંચી શું હોય તો ભક્ત ની નિશાની કેમ? બહુ ઉત્સર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. હે? ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માનપણે તો દીનપણાના માનજો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવમાં, લોભ પ્રત્યે લોભ નહીં સમાનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? બહુ ઉત્સર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી નમળે માનજો.
દેશ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પરમ સિદ્ધિ નિદાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? શું લખ્યું છે? શું કહે છે કે અપૂર્વ અવસર આવો ક્યારે આવશે? હવે એકી જેવી અવસર આવ્યો નથી. આ ક્યારે આવશે એ ભાવના કરે છે આ બધી. શું છે? એ ભાવના કરી. એને ભક્તો શું સમજે? થોડી બાજુ સમજવાનો વિચાર કોક કરે. ભાવના કરે છે. ભાવના કરે. પૂર્વ અવસર એવો ક્યારે આવશે? હૃદયપૂર્વકની ભાવના હોય તો એ ફરી બને. ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવ.